સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજ કોમર્શિયલ બેંકમાં ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવેલા 12માંથી 8 ડિરેક્ટરોએ ઓચિંતા રાજીનામા ધરી દેતા સહકારી સંસ્થામાં હડકંપ। ભુજ કોમર્શિયલ બેંકમાં ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવેલા 12માંથી 8 ડિરેક્ટરોએ ઓચિંતા રાજીનામા ધરી દેતા સહકારી સંસ્થામાં હડકંપ મચી જવા પામ્યો છે। એક વ્યક્તિના સમાવેશને કારણે બેંકના વહીવટ ઉપર તેની આડઅસર પડશે તેવી ભીતિ સાથે બેંકના હિતમાં 8 ડિરેક્ટરોએ રાજીનામા ધરી દીધા। સમગ્ર બોર્ડ જ લઘુમતીમાં આવી જતા નવેસરથી ચૂંટણી કરવી પડે તેવા સંજોગોનું નિર્માણ થયું હોવાના ચોંકાવનારા અહેવાલો સાંપડી રહ્યા છે। જો કે સામૂહિક રાજીનામા ધરવા પાછળ બેંકના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે। જે ડિરેક્ટરોએ રાજીનામું ધરી દીધું છે તેમાં બેંકના ચેરમેન મેહુલ ઠક્કર, નયન પટવા, અનિલ શાહ, હિતેશ ઠક્કર, કલ્પેશ ઠક્કર, મહેન્દ્ર લખનશી, ચેતન શાહ તથા રીતેશ છેડાનો સમાવેશ થાય છે। ખાસ કરીને મહેન્દ્ર ડુંગરશી ઠક્કરનો બેંકની બોડીમાં સમાવેશ કરવામાં આવ્યો હોવાના કારણે અન્ય ડિરેક્ટરોએ રાજીનામા ધરી દીધા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। એમને જે રાજીનામા આપ્યા છે મેનેજરશ્રીને આપ્યા છે। કાયદામાં આવી કોઈ જોગવાઈ નથી કે મેનેજર રાજીનામું આપી શકાય। કાયદાની જોગવાઈ પ્રમાણે એમને રાજીનામા ચેરમેન અથવા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સને સંબોધીને આપવા પડે। બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મીટિંગ મળે, એમાં રાજીનામા મંજૂર થાય તો જ એ બેંકમાંથી છૂટા થયેલા ગણાય। હાલને તબક્કે રાજીનામા આપનાર તમામ ડાયરેક્ટરો પોતાના હોદ્દા ઉપર અને પોતાના ડાયરેક્ટર પદે ચાલુ છે। 9 તારીખની મીટિંગમાં રાજીનામા આપતા ડાયરેક્ટરો જ મને નિમ્યો છે, એટલે મારા કારણે રાજીનામું આપ્યા છે એવું હું માનતો નથી। બેંકના રાજીનામા અમે આજે 7 જણા ભેગા મળીને આપ્યા છે। બેંકના હિત માટે અને સભાસદોના હિતને જોઈને બેંકના રાજીનામા આપ્યા છે। અમારા આંતરિક મનદુખોના કારણે આ બધું બેંકને ક્યાંક નુકસાન ન થાય એના માટે કરીને બધા રાજીનામા આપેલ છે। મતભેદ સિવાય બીજું કઈ કારણ નથી। બેંક એકદમ સેફ છે। બેંકના આજની તારીખમાં પણ કાલની જે ડિપોઝિટો હતી એમને એમ બધી થાપણ એમને એમ પડી છે। કાલ કરતાં વધુ આજે પણ બેંકમાં પડ્યું છે। બધું મતભેદ જૂના મતભેદ ઇલેક્શનથી ચાલ્યા આવતા હતા, એ મતભેદો હતા। બેંકની પરિસ્થિતિ એકદમ મજબૂત છે। મહારાજા રેસ્ટોરન્ટ ભુજના હાર્દસમા બસ સ્ટેન્ડ વિસ્તારમાં અનેકવિધ વાનગીઓનો સ્વાદ માણવા એક વખત પધારો મહારાજા રેસ્ટોરન્ટમાં। સંપૂર્ણ વાતાનુકૂલિત રેસ્ટોરન્ટ। બપોરના સમયે ગુજરાતી થાળીનો રસથાળ સાથે પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન અને ફાસ્ટ ફૂડ તો ખરું જ। રાત્રિના સમયે પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન અને ફાસ્ટ ફૂડનો ઓરિજિનલ સ્વાદ એટલે મહારાજા રેસ્ટોરન્ટ। આરામદાયક બેઠક વ્યવસ્થા। મહારાજા રેસ્ટોરન્ટની એક વખતની આપની મુલાકાત આપના માટે કાયમી બની જશે। ભુજમાં સ્વાદનો મહારાજા એટલે મહારાજા રેસ્ટોરન્ટ। સરનામું મહારાજા રેસ્ટોરન્ટ, નિયર એસટી આઉટગેટ, ભુજ, કચ્છ। ફોન નંબર 02832220349 9998968699। ઈમેલ maharaja_restaurant@yahoo.com। જ્યુબિલી સર્કલનું નામ બદલવાની વાતોનો વિરોધ થઈ રહ્યો છે, તો બીજી બાજુ સર્કલ નાનું કરવાની કામગીરી પૂરજોશમાં। ભુજમાં દબાણ હટાવની કામગીરી સાથે જ્યુબિલી સર્કલને નાનું કરવાની કામગીરી મધરાતથી હાથ ધરાઈ છે। ભુજ સુધરાઈ ભાડા અને પોલીસ સ્ટાફની સંયુક્ત ઝુંબેશથી દબાણ હટાવવાની સાથે જ્યુબિલી સર્કલ પર ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે સર્કલને નાનું બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે। તો બીજી તરફ આ સર્કલનું નામ બદલવાની જે વાતો ચાલી રહી છે તેનો વિરોધ થઈ રહ્યો છે। ભુજના શહેરીજનોના જણાવ્યા પ્રમાણે વર્ષોથી આ સર્કલનું નામ જ્યુબિલી છે, તો તે જ રહેવું જોઈએ।
ખરેખર નામ તો ફેરવાય ને, જે પહેલાનું જે નામ આપ્યું હોય, જેને મદદ કરી હોય, જેને આગળ આપણાથી કેટલા વર્ષો પહેલા એ નામ હતું ને હવે અત્યારે કોઈ માણસ કૂદી પડે કે મારું નામ નાખો, ખરેખર એ વ્યાજબી હું માનતો નથી. જ્યુબલી સર્કલને નામ બદલાવવા બાબતે અને જ્યુબલી સર્કલને નાનું કરવા માટેનું ખરેખર ટ્રાફિકમાં આપણે જે તકલીફ પડે છે એના માટે નાનું કરે એ બરોબર છે, પણ જે જ્યુબલી સર્કલનું નામ બદલાવવા માંગે છે તે ખરેખર શું છે, પહેલાં તો એને જાહેરાત કરવી પડે અને દરેક માણસોને એ નવા સરનામાની જાણ કરવી પડે, નવા નામની સરનામું. એટલે Angel Playgroup and Nursery. Admission open for Junior KG, Lower KG, Senior KG, Upper KG. આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે અમુક કટિબદ્ધ છીએ. અનુભવી શિક્ષકો, અદ્યતન ક્લાસરૂમ, વ્હાઇટ બોર્ડ, બાળકોમાં રહેલા ટેલેન્ટને ઉજાગર કરવાની તક, પર્સનાલિટી ડેવલપમેન્ટ, કોમ્યુનિકેશન, ટ્યુશન ક્લાસીસ પણ શરૂ કરેલ છે. ઇંગ્લિશ મીડિયમ સ્ટાન્ડર્ડ 1 to 4, ગુજરાતી માધ્યમ ધોરણ 4 થી 10, મર્યાદિત સંખ્યા, વહેલા તે પહેલાના ધોરણે. સરનામું એન્જલ પ્લે ગ્રુપ એન્ડ નર્સરી, 71A રાધિકા પાર્ક, નવી રાવલવાડી, ત્રિમૂર્તિ મંદિરની પાછળ, ભુજ, કચ્છ. મિસ નીલમ, મોબાઈલ નંબર 7567967826. કચ્છમાં સ્વાઇન ફ્લૂનો કહેર દિવસે ને દિવસે વધતો જ જાય છે. આજે નખત્રાણાના ટોડિયા ગામની 14 માસની બાળકીનું સ્વાઇન ફ્લૂથી મોત નીપજ્યું છે, જ્યારે આજે સ્વાઇન ફ્લૂના 9 વધુ પોઝિટિવ કેસો નોંધાયા છે. આ 9 કેસોની સાથે કચ્છમાં 28 દિવસમાં સ્વાઇન ફ્લૂ 90 કેસ નોંધાયા છે, જ્યારે 6 લોકોનું સ્વાઇન ફ્લૂથી મોત નીપજ્યું છે. કચ્છમાં જીવલેણ બનતા કિલર વાયરસથી ફફડાટ ફેલાઈ ગયો છે. આરોગ્ય તંત્રની લાચારી પણ ચર્ચાનો વિષય બની છે. કચ્છમાં જાન્યુઆરી માસમાં સ્વાઇન ફ્લૂ સતત ફટકારે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. છેલ્લા 28 દિવસમાં જ સ્વાઇન ફ્લૂનો આંક 90 પર પહોંચી ગયો છે. જાન્યુઆરી માસના અંતમાં આ આંક વધીને સદી પૂરી કરે તેવા પૂરેપૂરા એંધાણ છે. આ માસમાં સ્વાઇન ફ્લૂથી 6 લોકો મોતને ભેટ્યા છે. ભુજમાં સ્વાઇન ફ્લૂના પરીક્ષણ માટે શરૂ થનારી લેબ હજી શરૂ નથી થઈ અને આ લેબ શરૂ થતા હજી 15 દિવસનો સમય વીતી જશે તેવું નિવેદન આપ્યું છે. સ્વાઇન ફ્લૂ માટેનું જે મેઇન RT-PCR નામનું જે મશીન આવે છે એ મશીન આવી ગયું છે. એના ઇન્સ્ટોલમેન્ટ માટે ટર્શરી કેર લેવલની એક લેબોરેટરી બનાવવી ખૂબ જરૂરી છે, જે બાયોસેફ્ટી લેવલ 3 કહેવાય. એના લીધે જ્યારે સ્વાઇન ફ્લૂનું વાયરસનો આપણે ટેસ્ટ કરતા હોય તો જે કામ કરે છે એને ન લાગે અને એ બહાર વાતાવરણમાં ફેલાય નહીં અને બીજા લોકોને પણ ન લાગે, એ ખાસ જરૂરી છે. એટલે એ બનાવવા માટેની પ્રોસિજર ચાલુ છે. એ બાયોસેફ્ટી કેબિન કહેવાય છે. એ પણ આપણે ઓર્ડર કર્યો છે. એ આવશે, એને ઇન્સ્ટોલ થશે, પછી એના માટે જરૂરી કન્ઝ્યુમેબલ બધી જ એના આખી વસ્તુ જ અલગ છે, જે સાધારણ લેબમાં આમાંથી કાંઈ પણ કામ ન આવે. એ બધી જ એની માઇક્રોપિપેટ્સ હોય, એના DNA RNA ટેસ્ટ કરવાના જે સાધનો હોય એ કોસ્ટલી પણ હોય અને એ અલગ પ્રકાર હોય. એના આપી દીધા છે ઓર્ડર. Happy Faces School, knowledge without burden. હસતા રમતા હેપી ફેસ સાથે અભ્યાસના પાઠ શીખવા લાગે એ માટે હેપી ફેસીસ સ્કૂલ પ્રયોગાત્મક પગલું ભર્યું છે. Happy Faces School have objective of all-round development of the child. Registrations are open for nursery, lower KG, upper KG. આજે જ સંપર્ક કરો. હેપી ફેસીસ સ્કૂલ, પ્લોટ નંબર 22, જાદવજી નગર, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ 9898121426 9979898610. અખિલ કચ્છી રાજગોર મહાસભા આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞમાં બીજા દિવસે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ વ્યાસપીઠ પરથી કથાની સાથે પ્લાસ્ટિકની થેલીઓ અને સફાઈ અભિયાન પર ભાર મૂક્યો છે. આજના કથાના પ્રસંગોમાં વૈરાગ્ય, જ્ઞાન અને બુદ્ધિ વિશે વ્યાસપીઠ પરથી શ્રાવકોને ભાવ વિભોર કર્યા હતા. ભાગવત કથાના બીજા ભાગવતાચાર્ય પૂજ્ય ભાઈશ્રીએ વ્યાસપીઠ પરથી જણાવ્યું છે કે જો શાંતિ મેળવવી હોય તો જીવનમાં વૈરાગ્ય, જ્ઞાન, બુદ્ધિ, વિવેક અને હૈયામાં ભક્તિ અને પ્રેમ હોવો જોઈએ.
જો મનુષ્યના જીવનમાં વૈરાગ્ય, જ્ઞાન અને બુદ્ધિ ન હોય તો મનુષ્ય ક્યારેય શાંતિનો અનુભવ કરી શકતો નથી. ભાગવત જ્ઞાન યજ્ઞ સત્કર્મ સૂચક છે. ભાગવત સાંભળવાથી હંમેશા સત્કર્મ થાય છે. મનુષ્યને જે મળ્યું છે તે એક દિવસ ગુમાવવાનું છે. તેમાં શરીર હોય કે સંપત્તિ હોય કે પછી સ્નેહ, બધું જ એક દિવસ ગુમાવવું જ પડશે. એટલે મનુષ્યને જે મળ્યું છે તેમાં સંતોષ માનવો જોઈએ. તો બીજી કથાના પૂર્ણાહુતિ સમયે પૂજ્ય ભાઈશ્રીએ કહ્યું કે જે મનુષ્ય બંદગી કરે છે તે ક્યારેય ગંદકી કરતું નથી. તેમજ પ્લાસ્ટિકની થેલીઓને બંધ કરવું જોઈએ, જેથી વૃક્ષો પર ફૂલ ખીલી શકે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે વૃક્ષો પર પ્લાસ્ટિકની થેલીઓ જોવા મળે છે. સમાજના નબળા વર્ગના પરિવારોને શૈક્ષણિક અને મેડિકલ સુવિધા પ્રાપ્ત થાય એ હેતુ દ્વારા આ કથાનું આયોજન થયું છે. આ કથા દ્વારા જેમ આપણે પૂજ્ય ભાઈશ્રીએ આપણને કથાનું રસપાન કરાવ્યું, સાથે સાથે આજે એક નવી વાત જોડાઈ છે. અને આ દેશના વડાપ્રધાને જે સ્વચ્છતામાં પ્રભુતાના દર્શન કરાવવાની વાત કરી છે એ વાતને પણ ભાઈએ આજે સ્વીકારી છે. અને અપીલ કરતા એમણે પણ કહ્યું છે કે હું પણ આજે ભુજથી ગણેશનગરના દ્વારેથી આ સફાઈ અભિયાનનો પ્રારંભ કરવાનો છું. ત્યારે આપણા માટે તો સ્વાર્થ સાથે પરમાર્થ. તમે જોઈ રહ્યા છો કે દિવસે દિવસે માહોલ એકદમ વધતો જાય છે. ગઈકાલે જે પબ્લિક હતી એનાથી આજે ડબલ પબ્લિક છે. આવતીકાલે કદાચ એનાથી બી વધારે હશે. અને કૃષ્ણ જન્મમાં તો કદાચ 40,000 થી 50,000 પબ્લિકની અમારી ધારણા છે. અને જે રીતે શેડ્યુલ છે એ શેડ્યુલ પ્રમાણે ચાલે જ છે કથા. આજે તમે જોઈ રહ્યા છો કે આખો મંડપ એકદમ ફૂલ થઈ ગયો છે. જિલ્લા કક્ષા આરોગ્ય શાખાના રોગચાળા નિયંત્રણ અધિકારી મોબાઈલ નંબર 9724131888 9099017589 તેમજ હેલ્થ હેલ્પલાઇનના ટોલ ફ્રી ટેલિફોન નંબર 180023322146 પર સંપર્ક કરી શકાશે. આરોગ્ય પરિવાર કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત, કચ્છ. ભારતના વડાપ્રધાનના સફાઈ અભિયાનના સપનામાં હજારો રાજકીય લોકો જોડાયા છે, પરંતુ કોઈ સંત જો ઝાડુ લઈને સફાઈ કરે તો હા, આ વાત સાચી છે. ભુજને સ્વચ્છ બનાવવા ભાગવતાચાર્ય પૂજ્ય રમેશભાઈ ઓઝા જોડાયા છે. કોઈ સંત સફાઈ અભિયાનમાં જોડાય તે કદાચ આ પ્રથમ દાખલો છે. જોઈએ એક રિપોર્ટ. ભુજમાં રાજગોર મહાસભા આયોજિત ભાગવત કથાના વક્તા પૂજ્ય ભાઈશ્રીએ આજે વ્યાસપીઠ પરથી સફાઈ અભિયાનનું આહવાન કર્યું હતું. અને આજે સાંજે ભુજના ગણેશનગર વિસ્તારમાં હાથમાં ઝાડુ લઈ પૂજ્ય ભાઈશ્રીએ સફાઈ અભિયાનના શ્રી ગણેશ ભુજના ગણેશનગરમાંથી કર્યા હતા. આ સફાઈ અભિયાનમાં રમેશભાઈ ઓઝાની સાથે રાજગોર સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભાગવત કથાના આયોજકો અને રાજગોર સમાજના અગ્રણીઓએ હાથમાં ઝાડુ લઈ ભુજના ગણેશનગરની સફાઈ કરી હતી. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાના નારા સાથે આજે આ સફાઈ અભિયાન યોજાયું હતું. ક્લીન ઇન્ડિયાની મૂવમેન્ટ અંતર્ગત મને પણ એક સેવા મળી છે. એટલે જ્યાં જ્યાં કથા હોય ત્યાં એકાદ બે દિવસ અમે સફાઈ અભિયાન રાખતા હોઈએ છીએ. કથા છે, સાધના છે, એ અંદરની ગંદકીને સાફ કરવાની પ્રક્રિયા છે. પણ એટલું જ આપણે આપણા ભારતને બહારથી પણ એકદમ સાફ રાખીએ બહુ જરૂરી છે. ગંદકીના હિસાબે જ અનેક પ્રકારના રોગ ફેલાતા હોય છે. એને કારણે કેટલાય માનવ કલાકોની બરબાદી થાય છે, કેટલી રાષ્ટ્રીય સંપત્તિની બરબાદી થાય છે. વિદેશની અંદર આપણે જઈએ છીએ અને ત્યાંની ક્લીનલીનેસ આપણને ગમે છે, પણ ભારતની પાસે આટલી મોટી આબાદી છે, આટલી મોટી વસ્તી છે. એ વસ્તી જો અસાવધાન રહે તો એટલો જ વધારે કચરો કરી શકે, અને એ વસ્તી જો જાગૃત થઈ જાય તો એટલી જ સફાઈ રાખી શકે. આજે જે વસ્તુને આપણે આંદોલનમાં શરૂ કરી છે, મને વિશ્વાસ છે કે આવનારા 10-12 વર્ષોમાં એ આપણી આદત થઈ જશે. અને જ્યારે આદત થઈ જાય ક્લીનલીનેસની, ત્યારે માણસ ગમે ત્યાં કચરો ફેંકતા કે ગંદકી કરતા અચકાશે. એ નહીં કરે અને નહીં કોઈને કરવા દે. ગુલઝાર-એ-મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા આયોજિત ત્રીજી સમૂહ શાદી
અલ્લાહ તાલાના ફઝલો કરમથી અને હુઝુર સલ્લાહુ અલૈહિ વસલ્લમની નજરે ઇનાયતથી તેમજ મુફ્તીએ કચ્છ સૈયદ અલ્હાજ અહમદ શાહ બાવા સાહેબ બુખારીની દુઆઓથી ત્રીજી સમૂહ શાદીનું આયોજન કરાયેલ છે. સમૂહ શાદીમાં નામ નોંધણી શરૂ થઈ ગયેલ છે, જેની અંતિમ તારીખ 30 માર્ચ 2015 સુધી છે. સમૂહ શાદીનું આયોજન 19 એપ્રિલ 2015 રવિવારે સવારે 10 કલાકે નિકાહ તેમજ શાદીની રસમ પૂરી કરવામાં આવશે. શાદી સ્થળ વાયદના સ્કૂલ, મોટાપીર રોડ, સંજોગનગર, ભુજ, કચ્છ. ફોર્મ મેળવવાનું સ્થળ સંજોગનગર, મોટાપીર રોડ, મદ્રેસા ફૈઝે ગોઝે આઝમ, ભારત લોન્ડ્રી, ભુજ, કચ્છ. સંપર્ક મોહમ્મદ હાજી યુસુફ બલોચ 9687314318, કાસમ હાજી મામદ ખલીફા 9909605564, મોહમ્મદ રફીક હમીદ લાહેજી 9978218700, મંસૂર અલી મકરાણી 8530727258, ફકીર મામદ ઇસ્માઇલ ભટ્ટી 9909556223, ઇસ્માઇલ સિદ્દીક ખત્રી, માધાપર વાડા. નખત્રાણા તાલુકા રોહા કોટડાની શેઠ નાગજી વિશ્રામ હાઈસ્કૂલમાં ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શાળાની સ્થાપનાથી લઈને હાલ સુધી ભણેલા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલનનું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. 1959 થી 2014 સુધી શેઠ નાગજી વિશ્રામ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી ચૂકેલા તમામ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું હતું, તેમજ ગુરુવંદનાનો કાર્યક્રમ યોજાયો હતો. વર્ષો બાદ શાળામાં જવાનો આનંદ જ કંઈક અલગ હોય છે. જે મિત્રો સાથે બાળપણમાં એક સાથે મોજ મસ્તી કરી હોય તેવા મિત્રોને વર્ષો બાદ મળવાનું થાય તો તે સમયે અનેરો આનંદ થાય છે, તે સ્વાભાવિક છે. વર્ષો બાદ મળેલા મિત્રોએ સન ટેકરી પર જઈ પાર્ટી કરી હતી, તેમજ બચપનની યાદો તાજી કરી હતી. આ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા અને માસ્તર વૈદ છબીલાલ ફુલજી દવેના જીવન પર લખાયેલી બુકનું વિમોચન વિનોદ ચાવડાના હસ્તે કરવામાં આવ્યું હતું. તો સાંસદ વિનોદભાઈ ચાવડાએ સાંસદની ગ્રાન્ટમાંથી શાળાની વોલ બાઉન્ડ્રી તો સાંસદ વિનોદભાઈ ચાવડાએ સાંસદની ગ્રાન્ટમાંથી શાળાની વોલ બાઉન્ડ્રી માટે 2 લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ આપવાની જાહેરાત કરી હતી. કચ્છમાં મેં 21 વર્ષ નોકરી કરેલી છે, ખાસ કરી નખત્રાણામાં 30 વર્ષ, અને એમાં મહદ હશે નખત્રાણા, અને પછી કચ્છથી મારે 10.5 વર્ષ 10 વર્ષ મામલતદાર તરીકે નોકરી કર્યા પછી છેલ્લે હું પોતાથી નાયબ કલેક્ટર તરીકે નિવૃત્ત થયો છું. કોટડા મારી જન્મભૂમિ છે. આ પ્રસંગ નિમિત્તે અમે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ અને ભૂતપૂર્વ શિક્ષકોએ મળીને એક સુંદર મજાનું સેમિનાર પ્રકાશિત કરેલું છે. એની ગઈકાલે વિમોચન વિધિ રાખી હતી. એમાં મારા જુદા જુદા સંસ્કરણો છે. મેં મારા પણ આમાં લેખ છપાયો છે. જાહેર ચેતવણી. ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે મિલકતની નોંધ તથા આકરણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકરણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ. મુખ્ય અધિકારી નગર સેવા સદન ભુજ. ભુજની માનસિક હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 2 વ્યક્તિનું વર્ષો બાદ પોતાના સ્વજનો સાથે મિલન થયું છે. વીણાબેન અને યુવરાજ મહાજન માનસિક રોગની સારવાર હેઠળ હતા. સ્વસ્થ થઈ ગયા બાદ એડ્રેસ જણાવતા તેમના પરિવારજનો તેમને લેવા માટે ભુજ આવી પહોંચ્યા હતા. આ છે વીણાબેન. વીણાબેન છેલ્લા 6 માસથી પોતાના વતન બારસોલ ધરમપુરથી ગુમ હતા. ગમે તે કારણોસર 8 દિવસ અગાઉ ભુજ આવી પહોંચ્યા હતા. માનસિક સ્થિતિ ખરાબ જણાતા તેમને સેવાભાવી લોકોએ ભુજની માનસિક આરોગ્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વીણાબેનને ભૂલી જવાની બીમારી હતી. યોગ્ય સારવાર મળતા વીણાબેન સ્વસ્થ થઈ ગયા. ત્યારબાદ હોસ્પિટલના સ્ટાફ દ્વારા પૂછપરછ કરવામાં આવી ત્યારે જણાવ્યું કે હું વલસાડના ધરમપુર તાલુકાના બારસોલ ગામની છું.
ત્યાં તપાસ કર્યા બાદ તેમના પરિવારજનો સાથે વાતચીત થઈ અને ગઈકાલે તેમના ભાઈ પોતાની બેનને લેવા માટે વલસાડથી ભુજ આવી પહોંચ્યા હતા. દર્દીનું નામ વીણાબેન છે. તે અમને થોડા સમય પહેલા મળેલા. દર્દીની તપાસીને અમને જાણકારી મળી કે દર્દીને બાયપોલર મૂડ ડિસઓર્ડર નામની બીમારી છે. આ બીમારીમાં દર્દીઓને એકલા ગીતો ગાવા, એકલા તાળીઓ પાડવી, ક્યારેક નૃત્ય પણ કરવું, સતત બોલ ચાલુ રાખવું, એકલા બેઠા બોલવું, હસવું, દાંત કાઢવું વગેરે જેવી તકલીફ પડતી હોય છે. તો બીજી તરફ મહારાષ્ટ્રના જલગાંવના અમલગામના યુવરાજ મહાજન છેલ્લા 10 વર્ષથી ગુમ હતા અને છેલ્લા 1 વર્ષથી ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. સ્વસ્થ થઈ ગયા બાદ પૂછપરછ કરવામાં આવી અને તેમના પરિવારને જાણ કરવામાં આવી ત્યારે યુવરાજના બનેવી અને ભાણેજ તેમને લેવા માટે ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. અમે એને પ્રતાપ કરીને બોલાવીએ છીએ, પણ એમનું સાચું નામ યુવરાજ નાગો મહાજન છે. 1 વર્ષ પહેલા જનરલ હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે એમને બેભાનપણું વધારે હતું, એટલે એને મોટી ઉંમરની બીમારી છે, ડિમેન્શિયા કહીએ છીએ જેને. મોટી ઉંમરમાં યાદશક્તિ ઓછી થઈ જાય એ બીમારી છે. अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है, इसलिए धूप से पानी गर्म कर रहा हूँ. अब ऐसी ठंड में ठंडे पानी से नहाना अपने बस की बात नहीं है. अच्छा, तो आप बिना समझ ही निकले. अरे क्या बात कर रहे हैं आप? 1 मिनट समझाता हूँ. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी? हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. न्यू वर्सानी इलेक्ट्रिकल ऑथोराइज्ड डीलर. एड्रेस 2 विजय अपार्टमेंट नियर ऑल इंडिया रेडियो भुज कच्छ. फोन नंबर 02832 226162. मोबाइल नंबर 9825251984 94272 72620. ईमेल newvarshani.electrical@hotmail.com. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. 1 માસ અગાઉ ભુજના એચ પ્રવીણકુમાર આંગડિયા પેઢીમાં 49 લાખની લૂંટ પ્રકરણમાં અગાઉ 3 શખ્સોની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે, જ્યારે આજે વધુ એક શખ્સને અમદાવાદમાંથી ઉઠાવી લેવામાં આવ્યો છે. ચકચાર સર્જનાર 49 લાખની આંગડિયા પેઢીની લૂંટ પ્રકરણમાં વધુ એક શખ્સની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી હતી. થોડા દિવસો પૂર્વે ભુજની એચ પ્રવીણકુમાર આંગડિયા પેઢીના કર્મચારીને માર મારીને લૂંટ ચલાવાઈ હતી. આ કિસ્સામાં અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે 3 શખ્સોની ધરપકડ કરી હતી. તેમજ આ કેસમાં રેકી કરનાર અમદાવાદના અસારવા વિસ્તારમાં રહેતા પ્રદીપસિંહ અજીતસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સને કોર્ટમાં રજૂ કરતા તેના 30 જાન્યુઆરી સુધીના રિમાન્ડ રજૂ કરવામાં આવ્યા છે. આ કિસ્સામાં જુદી જુદી રાહે ઉલટ તપાસ શરૂ કરવામાં આવી છે. અગાઉ ઝડપાયેલા ઇસમો રિમાન્ડ ઉપર હોવાનો પણ જાણવા મળેલ છે, જેઓની ઉલટ તપાસ શરૂ કરાઈ છે. પૂછપરછમાં ચોંકાવનારી હકીકતો બહાર આવવા પામી છે. આ ઘટનામાં અન્ય ઇસમો પણ સંડોવાયેલા હોવાનું ખુલવા પામતા તેઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. એનું નામ છે પ્રદીપસિંહ અજીતસિંહ ઝાલા, રહેવાસી અસારવા અમદાવાદનો છે. અને આ આરોપી જે ભુજની અંદર આંગડિયા પેઢીની લૂંટ થયેલી વીડીઆઈ સ્કૂલની અંદર, વીડીઆઈ સ્કૂલની બાજુમાં, ત્યાં એ જે લૂંટનો બનાવ બનેલ છે એ બનાવની અંદર રેકી કરેલાનું ખુલી આવ્યું છે તપાસની અંદર, અને એને અટક કરવામાં આવેલ છે અને કોર્ટમાં રજૂ કરી અને 30 તારીખ સુધી રિમાન્ડ ઉપર છે અને હાલે તપાસમાં ચાલુ છે. અગાઉ આ પ્રકરણની અંદર 3 આરોપીઓની અટક કરવામાં આવેલ છે અને ચોથો આરોપી આ છે જેણે રેકી કરી છે. એસકે કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા. હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં, એટલે એસકે કન્ઝ્યુમર. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832 223943. ગાંધીધામ તાલુકાના સંગડ ગામે એક જૂથે એક પરિવારને નિશાન બનાવી પરિવારના 3 શખ્સોને ઢોર માર માર્યાનો બનાવ બન્યો છે. મોબાઈલ બાબતે થયેલી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા પરબત મનસુખના ઘરમાં ઘૂસીને 9 જેટલા શખ્સોએ 3 લોકોને માર માર્યો છે. આ મારામારીમાં ઘાયલ થયેલા 3 લોકોને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ પરબત રાઠોડ ગામમાંથી પસાર થઈ રહ્યા હતા
ત્યારે ભીમા માલા, કાના માલા, વેલજી ભીમજી, ઉદય કાનજી સહિતના લોકો ગામમાં ઉભા હતા. ત્યારે ઠેલો લાગતા ભીમા માલાનો મોબાઈલ જમીન પર પડ્યો અને તૂટી ગયો. ત્યારબાદ બંને પક્ષે સમાધાન થઈ ગયું હતું. પરંતુ થોડા સમયમાં જ આ તમામ લોકો અને અન્ય શખ્સો પરબત રાઠોડના ઘરમાં ઘૂસી પાઇપ, કુહાડી, ધારિયા અને લાકડી વડે પરબત રાઠોડ, માલીબેન પરબત અને રમેશ પરબત રાઠોડને હથિયાર વડે માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ હુમલામાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અમારો ઝઘડો થયો એ છોકરાનો મોબાઈલ ઉપર. ધક્કો લાગતા છોકરાનો મોબાઈલ પડી જતા એમાં અમારી બોલાચાલી થઈ. એ લોકો બોલાચાલી થઈ પછી અમારી ઘરે આવીને સમજૂતી થઈ ગઈ. એકબીજાને ઘરે આલ્યા ગયા. પાછળથી છોકરાના બાપે ફોન કરી દીધો અને ભાઈને બધે માણસોને મારવા વાળા છે. એનો છોકરો એ ભીમા માલા, કાના માલા, આપણે રવા દાના, બાબુ રવા ને આપણે સુરત ભીમા. મુંબઈ સેન્ટ્રલ, ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ. તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી. તમારા ઉડતા પગને ઇશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ, વાણિયાવાડ, ભુજ તરફ. મોબાઈલ નંબર 9947144000, ફોન નંબર 220400, ઈમેલ info@mumbaicentralindia.com. છેલ્લા થોડાક સમયથી ભુજમાં બટુક ગેંગ સક્રિય થઈ છે. માસૂમ દેખાતા નાના છોકરાઓ લૂંટને અંજામ આપી રહ્યા છે. આજે એક એવો જ કિસ્સો ભુજના વાણિયાવાડ વિસ્તારમાં બન્યો હતો. જુસબ હુસૈન સમા નામનો વ્યક્તિ જ્યારે બીજા વ્યક્તિ સાથે વાતોમાં મશગુલ હતો ત્યારે એક ટેણીયો ખિસ્સામાંથી 1780 રૂપિયા લઈને નાસી છૂટ્યો હતો. ભીડભાડવાળા વિસ્તારમાં રાડારાડી થતા આ ટેણિયાને પકડી પાડવામાં આવ્યો હતો. પરંતુ તેની પાસે રૂપિયા ન હોવાનું જણાવતા ટેણિયાને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે પૂછપરછ કરતા અને તપાસ કરતા ટેણિયા પાસેથી 1780 રૂપિયા મળી આવ્યા હતા. આ તમામ રૂપિયા જુસબ હુસૈન શમાને પરત આપી દેવામાં આવ્યા હતા. માવાના વેપાર સાથે સંકળાયેલા જુસબ શમા ભુજ માવો વેચવા માટે આવ્યા હતા અને આ તમામ રૂપિયા માવાના જ હતા. 8 દિવસ અગાઉ બસ સ્ટેન્ડ પાસે આવેલા પેટ્રોલ પંપ પાસે પણ ટેણિયા દ્વારા મહિલા પાસેથી ચીલ ઝડપ કરવાનો બનાવ સામે આવ્યો હતો. હવે પોલીસ આ બટુક ગેંગ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. આ બટુક ગેંગ પાછળ કોઈ મોટી ગેંગ હોવાનું મનાઈ રહ્યું છે. સાહેબ, અમે વાવડીથી માવો ગાયું લઈને આવ્યા, બરોબર. અમે વેચીને 1780 રૂપિયા અમારા ખીચામાં નાખ્યા. અમે બે ભાઈઓ સામસામા ઉભા હતા. એ ભાઈ અમારે વેચો વેચ નીકળીને ખીચામાં હાથ નાખીને પૈસા કાઢી લીધા. પૈસા કાઢીને અંદર પોતાની પેન્ટમાં નાખી દીધા ને મેં પકડી લીધું. એને પકડી લીધું તો કે મેં નથી કાઢ્યા. મેં કીધું હાલ પોલીસ સ્ટેશન લઈ આવ્યા. અહીંયા અમારા પૈસા નીકળ્યા, અંદર પડ્યા હતા. એ જેને મારકોટ થઈ જાય પૈસા પડ્યા અંદર નીકળી ગયા. હમણાં 1780 રૂપિયા અમને મળ્યા પાછા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.